આજે તો છે ને અમારા ઘરે બેગોની લાઈનો લાગી છે. એટલા બધા બેગ અમે ભેગા કર્યા છે આજે. અને રિયાએ તો એની સૂટકેસમાં ખબર નહીં શું ભર્યું છે કે એનાથી ઉપડતી નથી, પણ ફાઇનલી એને જોર લગાવીને સૂટકેસને ઊભી તો કરી જ લીધી. રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. આજે છે ને દ્વારકા જવાનું છે એટલે અમે તૈયાર થઈ ગયા છે. બસ હવે થોડીક વાર રહીને નીકળશું. કે હજી વાર છે. તું શું ખાસ અમને બતાવ તો. શ્રીયા અહીંયા કેટલી બધી ખારી સિંગ લઈને બેઠી છે પણ કોઈને દેતી નથી. મને દઈશ? ના, તું કોફી પી. તો કોફી તો હું પી ગઈ, હવે તો ખાવ ને. શું વેણાસી તો કે? ઓહો, દેશ મને. થેન્ક યુ. મને ખાવી નથી, હું ખોટે કહેતી હતી. ડાયો દીકરો છો કે નહીં, હું જોતી હતી. તો ડાયો દીકરો છો. ક્યાં જાઉં હું? તો હાલો, હવે છે ને અમે બધા તૈયાર થઈ ગયા છીએ. તો અમે આટલું ગ્રુપ જઈએ છીએ દ્વારકા. તમને બધાને એમ થતું હશે કે આ લોકો આટલા બધા બેગ લઈને ક્યાં દ્વારકા જાય છે. તો આમાંથી છે ને 2 જ બેગ અમે લઈ જવાના છીએ. બાકી બધા બેગ રિયાના એકલીના છે, કેમ કે રિયા જાય છે હોસ્ટેલમાં. તો વર્તે છે ને રિયા એની હોસ્ટેલમાં ઉતરી જશે અને અમે બધા આવી જશું ઘરે. જય દ્વારકાધીશ. The next morning. શ્રીયા છે ને પહેલી વાર દ્વારકા આવી છે. તે કોઈ દી દર્શન કર્યા છે દ્વારકાધીશના? કોઈ દી નથી કર્યા. પહેલી વાર આયા નથી કોઈ દિવસ. તો હવે તૈયાર થઈ જાવ નાઈને ફટાફટ. પેલા આરામ કરવો પડશે. હવે દિવસ થઈ ગયો, હવે આરામ કરાય? આરામ તો રાતે કરાય. તે તો મસ્ત આરામ કરી લીધો, સુતી જ તું તો. રાધાને કે તૈયાર થા. નિંદર નથી આવતી? મને તો આળસ આવે છે, સુઈ જવાનું મન થાય. કેમ બેગ વિખસ શ્રી આવ્યા ભેગી? જુઓ કેટલા બધા પૈસા. તારા કપડા કાઢામાંથી લે, કપડા લઈ લે. તારી આંખ બતાવ તો લાલ લાલ થઈ ગઈ છે. ના, હવે તો થોડીક બરાબર થઈ ગઈ. પપડા કાઢી લ્યો પેલા પપડા. આ પપડા પહેરવાના છે. આ કેમ? આ મસ્ત લાગે એટલે. ભલે શ્રેયા એ મૂકી દે અત્યારે. તૈયાર થઈ ગઈ? તો અમે તો તૈયાર થઈ ગયા. હવે અમે જાશું દર્શન કરવા. શ્રેયા સાચે મસ્ત લાગે છે. રિયાને કે જલ્દી તૈયાર થા. જલ્દી તૈયાર થા. હાલો, હવે છે ને અમે બધા તૈયાર થઈ ગયા ને એટલે ફટાફટ નીકળીએ. અને આજે છે ને મોડું થઈ ગયું છે, કેમ કે અમને આવવામાં મોડું થઈ ગયું. પછી બધા તૈયાર થયા એમાં વાર લાગી ગઈ. તો ફટાફટ નીકળીએ.
શ્રેયા તું રૂમે જવાની રાહ કેમ નહોતી જોતી? હું તને કાઢી દેત પ્રસાદી. તો રૂમે જઈને તને પ્રસાદી કાઢી દેત. તને અત્યારે જ ખાવી હતી. શ્રેયાને સોન પાપડી બહુ ભાવે ને એટલે કા શ્રેયા મને દઈશ નહીં દે? ખાઈ લે ભલે. ઓના વાળ તોડીને નાખતી રિયાના. તને સુઈ નથી જાઉં? તું થાકી નથી ગઈ? સાચે? તું ઓળાવાનથી દેખતી નથી ઓળખ જા તેને એમ છે ઓળા તું મને બહાર ખેંચો એટલે નહીં ઓળખ હું છે આવડા કેમ ખેંચે? મને માથું દુખે આવે. દબાવી દે હાલ. મસાજ કરી દે એમ કરે ને તું બિચારી. મસાજ કર તું કર, મને ના આવડે. કરી દે હવે. મસાજ કરી દે. કર પછી ઓરાવી દેજે પાછો. મસાજ કરી દે દીકરા. કર. આપણે ક્યાં આવ્યા છીએ તો કે આપણે એને તળાવમાં ગયા તળાવ નથી, દરિયો છે. તો અમે અત્યારે આવ્યા છીએ ભડકેશ્વર મહાદેવ અને અહીંયા આવીને શ્રેયાને ઘણી મજા આવી ગઈ છે. મજા આવે, ઘણી મજા આવે. શું છે? મોટી ધજા કહેવાય. મોટી જગ્યા જજા નહીં ધજા બોલતા શીખો. તાંબી હાલો શ્રેયા શું લઈ આવી? રમકડા. કાકરા. મને એમ કે રમકડા. ક્યાંથી લઈ આવી કાકરા? પાણીમાં જાજે નહીં, બસ અહીંયા જ ઊભી રે. અહીંયા જ ઊભી રે. શ્રેયા બસ આગળ નહીં જવાનું હો. શ્રેયા કેટલા પાણા ભેગા કરીશ? કેટલા ઊંચા કરું એટલા તો છે, નથી પલળતા. જો ભલે બેસજે નહીં તો પલળી જઈશ. ધૂળથી ભલે મજા આવે, બગાડજે નહીં. હાથ ધોઈ નાખો, એમાં ધોઈ નાખો. શ્રેયસ લાડવા બનાવસ? ખાઈ લે, ખા તો. કેવા છે? મસ્ત મસ્ત. ખાલી બેસજે નહીં ભલે. એ
ઊભી થા પાણી આવે. તારા પગ અંદર રાખી દે, પછી પાણી આવશે ને તો ચોખ્ખા થઈ જશે. જો 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 ચોખ્ખા થઈ ગયા ને. ઊભી થઈ જા, હવે ઊભી થઈ જા, સરખી ઊભી રહી જાઓ. ઊભી થી કેમ થવાય? ઊભું થઈ જવાય એમ કહું, હાથ ન રખાય, ઊભી થઈ જા. પેન્ટ ખરાબ થાય એમ ના કર. પ્રિયા હવે હાથ ન ધોવા દીકરા, ઉઠે જ પલળી જશે. શિવાળા બોલે છે હાલ. ધીમે ધીમે હાલે. તો દ્વારકાથી રાતે જ અમે હવે નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે. પ્રિયા બાય બાય કર દો. નીચે જોજો શ્રેયા. The next morning. શ્રેયા શ્રેયા છે ને સવારમાં ભૂખી થઈ ગઈ ને એટલે ખાવા માંડી ગઈ છે. ને અમે અત્યારે છે ને દ્વારકાથી આવી ગયા છીએ સોમનાથ. એટલા થાકી ગયા છીએ કે વાત ના પૂછો. શ્રેયા તું થાકી ગઈ? શ્રેયા નથી થાકી, શ્રેયાએ મસ્ત નીંદર કરી છે, બાકી કોઈ નથી કરી. આ બાજુ નીંદર હજી થાય છે, આ બાજુ ખાવાનું ચાલુ છે બેનું. હવે શ્રેયા હવે શું ક્યાં દર્શન કરવા જવાનું છે તને ખબર છે? પેલા દ્વારકાધીશના કર્યા હતા ને, હવે ક્યાં જવાનું ખબર છે તને? સોમનાથ મંદિર છે, એમાં દર્શન કરવાના છે. ભલે પછી ક્યાં જશે? દરિયામાં. શ્રેયાને દરિયામાં હું આવી મજા આવી ગઈ હતી ને કે હજી એને જવું છે દરિયામાં. તો પેલા તૈયાર થઈ જાવ, હાલો ફટાફટ પછી જઈએ. ભલે તો હાલો હવે ફટાફટ તૈયાર થઈએ. લાલા પછી લે લે લાલા લે લે પછી બારક સાડી બોલો. પછી બહાર નહીં ગઈ નહીં. ઓમ રી ઉરી કુડી કટ્ટી કટ્ટી ઓરી શું બોલો? એમ બોલે. ઉઈરો ડાન્સ કરતા હમણાં બારે કરતી હતી. શ્રેયા મમ્મીની સામે એકવાર જોઈશ. શ્રેયા આપણે ક્યાં દર્શન કરવા જાશું? એકવાર કે તો ક્યાં દર્શન કરવા જાશું? પી લે, પેલા પાણી પી લે. હવે બોલ દર્શન કરવા ક્યાં જાશું? આપણે હા, દ્વારકાધીશના થઈ ગયા, હવે કોના કરશું? બીજા દ્વારકાધીશ, સોમનાથ મહાદેવના. હું ભૂલી જાસ? મમ્મીને બતાવ કેવા ભાવે ને તને.
ઊભી થા શ્રેયા, આમ જો તો મમ્મી સામે. શ્રેયા ઊભી થા. શ્રેયાને છે ને રમકડા લેવા છે, ધૂળમાં લાડવા બનાવે ને એવા. કેવા રમકડા લેવા છે? લાડવા બનાવવાના. તારું કયું છે? શ્રેયાએ છે ને આ મેકઅપ કિટ લીધી છે અને આ ડોક્ટરવાળી કોની? હર્ષિભાઈની. તો બે રમકડા લેવાઈ ગયા. શ્રેયા છે ને ક્યારની રોતી હતી કે હું બે રાખીશ, પછી માન મનાવી શ્રેયાને. શ્રેયા હવે ઘરે જવાનું છે ભલે. તો કેસ ને હર્ષિભાઈને નહીં દે? દાઈ દીકરી નહીં થાય? લ્યો શ્રેયાનું વળી મોડ ફરી ગયું. ક્યાં રમે? કોનું છે એ? આ ભાઈના રમકડા છે, આ તારા છે. ભલે ખાલી બ્રશ તારો એમ. ચાલો હવે ઘરે જાશું. સાચે હાલો હવે છે ને અમે બેગ પેક કરી લીધા છે અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો. તો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને હવે આજનો વ્લોગ પણ અહીંયા પૂરો કરું છું. તો આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.